તમે ખજાનો અને મજાનો ખજાનો જોઈ રહ્યા છો કે જે પાવર વીડરની આખી પૂરેપૂરી સિરીઝ લઈને આપણે આવી ગયા છીએ। આ સિરીઝ નમસ્તે એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાવવામાં આવેલી છે। એના ઓનર પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે। ખેડૂત મિત્રોને ખૂબ સારી રીતના ખેતીમાં મિત્ર બનીને કામકાજ આપે એ તમામ પ્રકારના નાના મોટા મશીનો તમે જોઈ રહ્યા છો। તો હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર ગુજરાતીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તમારો પરિચય આપો। હું હાર્દિક પટેલ નમસ્તે એગ્રોટેક કંપનીમાંથી વાત કરું છું। અત્યારે કેવા હોર્સ પાવરમાં તમે આ મશીનો લઈને આવ્યા છો એની પહેલા વાતચીત કરો। આ જે પહેલું મશીન છે એ 3 હોર્સ પાવરનું છે અને આ મશીનનું નામ છે મિની વીડર। અને આ મિની વીડર છે 4 સ્ટ્રોક એન્જિન સાથે આપણે આપીએ છીએ। અને આ મશીનનો ફાયદો એ છે કે તમે આમાં 1 ફૂટથી લઈને 1.5 ફૂટ સુધીના ગાળામાં આંતરખેડ કરી શકો છો। ઓકે, પછી જે આ બીજું મશીન છે એની વિશેની પણ માહિતી તમે આપો। આ મશીન છે 7 હોર્સ પાવર એન્જિન વાળું, બરાબર। એટલે આમાં હેવી એન્જિન આપ્યું છે કે આમાં તમે કન્ટિન્યુ 4 થી 5 કલાક કે 5 થી 6 કલાક તમારે નિરંતર યુઝ કરવું હોય તો તમે આ મશીનનો યુઝ કરી શકો છો। હવે ખેડૂત મિત્રોને કંઈક વિડીયોમાં નવીન જ દેખાય છે અને હજી સુધીમાં ક્યાંય જોયું જ નહીં હોય એવું આ ટ્રેક્ટર અને નેનો ટ્રેક્ટર તમે ડિજિટલ બતાવી રહ્યા છો। આ જનરલી આ પાવર વીડર મશીન જ છે, બરાબર। પણ આમાં એક ફેસિલિટી આપણે એ આપેલી છે કે આમાં તમે બેસીને ચલાવી શકો છો। ઓકે, અમુક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે હાલતા કે ઊભા ચલાવતા અમે લોકો અમુક વાર થાકી જતા હોઈએ છીએ। આ મશીન 12 હોર્સ પાવર ડીઝલ એન્જિન વાળું મશીન છે અને એમાં તમારે જોઈ શકો છો કે આગળની સાઈડ ને પાછળની સાઈડ બંને સાઈડ તમે ટાયર કાઢીને એમાં બ્લેડ લગાવી શકો છો અને આસાનીથી આંતરખેડ કરી શકો છો। આ મશીનમાં તમે 3 થી 4 ફૂટનું અંતર લઈ શકો છો। બીજી એક પણ ખાસિયત છે આ મશીનમાં કે આમાં 2 ફોરવર્ડ ગેર આપ્યા છે આપણે, એક રિવર્સ ગેર આપ્યો છે, પછી લાઇટવાળી સિસ્ટમ પણ આમાં મૂકેલી છે કે કોઈક વાર અચાનક તમારે રાત્રે પણ કંઈક કામ કરવું હોય મશીનથી તો એ મશીનનો ઉપયોગ તમે લાઇટ દ્વારા આગળ કરી શકો છો। ઓકે, પ્લસ આમાં હોર્ન સિસ્ટમ આપેલી છે, 4 વ્હીલ જે આવે છે, બરાબર, એ ટાઈપની એક સિસ્ટમ આપી દીધેલી છે। આમાં આ હેન્ડ બ્રેક પણ આપેલી છે, સેલ્ફ સ્ટાર્ટ અને બેટરી સાથે આપીએ છીએ। ઓકે, આ મશીન છે 9 હોર્સ પાવર ડીઝલ મશીન છે, બરાબર। અને આ મશીનનો ઉપયોગ પણ તમે સેમ મશીનની જેમ જ કરી શકો છો। ફરક એટલો કે તમારે સારી એવી ખેતી છે, એકરોમાં તમારે જમીન છે અને એટલી જમીનમાં તમારે નિરંતર કામ લેવાનું છે અમુક કલાકો સુધી કન્ટિન્યુ, તો એમાં તમે આ મશીનનો ઉપયોગ કરી શકો છો। આમાં બ્લેડનો ગાળો તમે 5 થી 6 ફૂટ સુધીનો નીચે રાખી શકો છો। ઓછામાં ઓછો 2 ફૂટથી લઈને 5 થી 6 ફૂટ સુધીનો ગાળો આમાં સેટ કરી શકો છો। અને આ મોડલની ખાસિયત એ છે કે આમાં પણ એક સેલ્ફ સ્ટાર્ટ અને બેટરી સાથેની સિસ્ટમ આપેલી છે અને આ મોડલ સબસિડીમાં પણ અવેલેબલ છે। આ મશીન છે 7 હોર્સ પાવર પેટ્રોલ। ઓકે, અને આ મશીનનો ઉપયોગ તમારે આંતરખેડ માટે જ કરવાનો છે। આનો ફરક એટલો છે કે આમાં તમે નીચે 3 થી 4 ફૂટનો મિનિમમ ગાળો સેટ કરી શકો છો। ઓકે, જે ખેડૂત મિત્રોને ખેતી ઓછી છે તો એ ખેડૂત મિત્રો માટેનું સજેશન મારું એ રહેશે કે તમે 7 હોર્સ પાવર પેટ્રોલમાં તમે આ મશીનનો ઉપયોગ કરીને આગળ ચલાવી શકો છો। આ મશીન પર સબસિડી માન્ય છે। દરેક મશીન પાછળ અહીંયા પીટીઓ શાફ્ટનો ઓપ્શન આપેલો છે। પીટીઓ શાફ્ટ દ્વારા તમે પાવર રીપર મશીનના જે રીપર એટેચમેન્ટ આવે છે એ એટેચ કરી શકો છો। પ્લસ દવા છાંટવાનો પંપ, પાણી ખેંચવાનો પંપ, આ બધા પંપ તમે આની પાછળ લગાવી શકો છો। અને એની પાછળ તમે 3 દાંતાવાળું કલટી, 5 દાંતાવાળું કલટી, પછી પાળા કરવા માટેનું એટેચમેન્ટ, બેડ બનાવવા માટેનું એટેચમેન્ટ, લેવલિંગ કરવા માટેનું એટેચમેન્ટ, એવા નહીં હોય તો 40 થી 50 નાના મોટા એટેચમેન્ટ તમે આ મશીનની પાછળ લગાવીને આસાનીથી ખેતી કરી શકો છો। તો આ રીતના મશીન ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો કેવા મસ્તીના મશીન ચાલી રહ્યા છે। સરસ મજાની ખેડ પણ થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો। તો આ રીતના ખેડૂત મિત્રો નમસ્તે એગ્રોટેક કંપની દ્વારા અલગ અલગ પ્રકારના મશીનના ભંડાર તમે જોયા છે કે જે ખેતીવાડીમાં ખૂબ ઉપયોગી થાય તેવા છે। તો આ નાનું છે પણ નાગનું બચ્ચું છે એવા મશીનોને આપણે લઈએ અને ટેકનોલોજીવાળી ખેતીમાં ટેકનોલોજીવાળા મશીનો વાપરીએ। નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે ભાવતાલની વાતચીત કરી શકો છો અને આજે જ તમે નમસ્તે એગ્રોટેકના વિશ્વાસને જીતવા માટે આ વિશ્વાસપાત્ર મશીનનો ઉપયોગ કરી શકો છો।